મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં એ બ્રિજના રિનોવેશનનો જેમની પાસે કોન્ટ્રાક્ટ હતો એ ઓરેવા ગ્રુપના માલિકને પણ એમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. એમને લાંબો સમય જેલમાં પણ રહેવું પડ્યું હતું. તો જો મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલને આરોપી બનાવી શકાતા હોય તો રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે એ દુર્ઘટનામાં ફક્ત ડ્રાઈવર જ દોષિત કેમ? એમાં જે આ સિટી બસનો કોન્ટ્રાક્ટર છે અને બાકીના જે જવાબદારો છે એ તમામ વિરુદ્ધ પણ ગુનો દાખલ થવો જોઈએ અને એમને પણ મોરબીની પેટર્ન ઉપર આરોપી બનાવવા જોઈએ. નમસ્તે, હું અતુલ દવે. રાજકોટ સિટી બસની જે દુર્ઘટના 2 દિવસ પહેલાં ઘટી એમાં જે લોકોએ અકાળે એમનો જીવ ગુમાવ્યો છે એ તમામ મૃતકોને મારી શ્રદ્ધાંજલિ અર્પું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. મારે આજે જે વાત કરવી છે એ 2 વિષયને સાથે જોડીને કરવી છે. આપ સૌને યાદ હશે જ કે જ્યારે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બની ત્યારે એ પુલના રિનોવેશનનું જે કંપની પાસે કામ હતું એટલે કે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને પણ એમાં આરોપી બનાવવામાં આવ્યા હતા અને એમને લાંબો સમય જેલમાં પણ રહેવું પડ્યું હતું. હવે આમાં જે રાજકોટની દુર્ઘટના બની છે એમાં ફક્ત ડ્રાઈવરને જ દોષિત માનવામાં આવે છે અને ફક્ત ડ્રાઈવર ઉપર જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવું કેમ? જો મોરબીની અંદર એના કોન્ટ્રાક્ટરને દોષિત માની અને એમને આરોપી બનાવવામાં આવે તો પછી રાજકોટની જે ઘટના છે એમાં આ સિટી બસના કોન્ટ્રાક્ટર કે એના માલિકને આરોપી કેમ નથી બનાવ્યા? અને સવિશેષ તો એ છે કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટનાઓ બને છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 4 લાખનું વળતર આપવામાં આવે છે. આમાં આશ્ચર્યજનક રીતે મૃતકના પરિવારને 15 લાખનું વળતર આપવામાં આવ્યું. એનાથી જરાય વાંધો નથી. 15 લાખથી પણ શું થાય? જેને પોતાનો વાલ સોયો ખોયો હોય એની આખી જિંદગીની આવક ગણો તો 15 લાખનું એની સામે કંઈ ના આવે. અત્યાર સુધી જે 4 લાખ આપતા હતા એ તો મજાક જ હતી. પણ અહીંયા આપણે એ વળતરમાં નથી પડવું. હજી પણ વળતર મળવું જોઈએ પરિવારને. આ કંપની તરફથી પણ મળવું જોઈએ. પણ મૂળ મુદ્દો એ છે કે જો એક જગ્યાએ દુર્ઘટના બને છે તો એના કોન્ટ્રાક્ટરની ધરપકડ થાય છે, એની ઉપર કેસ દાખલ થાય છે, એને આરોપી બનાવવામાં આવે છે. તો અહીં રાજકોટની જે ઘટના બની છે એમાં એના કોન્ટ્રાક્ટર અને માલિકને સરકાર આરોપી ક્યારે બનાવશે? ક્યારે એ લોકોની ધરપકડ કરશે? અને તાત્કાલિક રીતે જ્યારે ઘટના બની એના આજે 48 કલાક થઈ ગયા તો શું આ લોકોને ભાગી જવાનો સમય આપ્યો તો? કેમ તાત્કાલિક એના કોન્ટ્રાક્ટરની અને કંપનીના માલિકની ધરપકડ કરવામાં નથી આવી? અને ત્યાં જે કોઈ આપણે નજરે જોયું આખું સીસીટીવીમાં છે કે ભાઈ રીતસરની ભૂલ છે અને આ માફીને લાયક જ નથી. છતાં પણ ફક્ત ડ્રાઈવર ઉપર જ કેસ કરવામાં આવ્યો છે.
હું આમાં કંઈ એવું કમ્પેર નથી કરતો કોઈ આમની ઉપર કર્યું. મૂળ મુદ્દો એ છે કે એક વ્યક્તિ ઉપર જો થાય તો બીજી વ્યક્તિ ઉપર કેમ ન થાય. અહીં સવાલ એટલો જ છે. એટલે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જે પેટર્ન ઉપર મોરબીની દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ ઉપર કેસ થયો, એમની ધરપકડ થઈ, એ જ રીતે આ સિટી બસના જે કોન્ટ્રાક્ટર ને માલિક છે એ ચાહે કોઈ પણ હોય એની ધરપકડ થવી જોઈએ અને એના વિરુદ્ધ કેસ પણ દાખલ થવો જોઈએ.